તો ચાલો જઈ વાડીએ ઘૂમડો મારી આવી ત્યાં જઈને જોઈ માંડવી ઉગી કે નહીં. વાયવા પછી ગયા નથી. આજ કેટલામો દી છે? 6ઠો દી છે ને? 18, 19, 20, 21, 22 ને 23 6ઠો દી છે આજ. અને અહીંયા જે આપણે છે ને ઓલું શું કહેવાય આ નેરી છે ને એટલે ભરાઈ ગઈ પાણીની. બાકી નકર આમથી આવતું હોય. હજી એટલું બધું આવ્યું નથી. વરસાદ તો ઘણો પડ્યો. અને જો બધી રેતી તણાઈ ને એવી અહીંયા છે ને પારો કર્યો ને બધું પાણી જાય અંદર. હા એટલે આમ પાણી વયું જાય નકર અહીંથી ટપીને અને જાય આપણી વાડીમાં. હાલો તો ત્યાં જઈને બ્લોગ બનાવીને બ્લોગ થઈ જશે લાંબો. જે આપણે મગ હે ને એમને ઉપર ને ઉપર જો ઉગી ગયા અને માંડવી પણ દેખાવા માંડી છે. અહીંયા હે ને થોડાકમાં એટલાકમાં આમ ક્યાં સુધી ગિરનાર હતી. હા તો જો હે ને હજી નીકળતી આવે છે જારી. ઓલી જોઈ આવી આપણે 22 નંબર. આ હે ને થોડાક દાણા ઘટ્યા હતા એટલે વાવી હતી જામાં દેખાતું હે થોડું થોડું. હાલો તો ઈમણા જાય. એ પોળા ઉખેડે જો છે ને. આ થોડાક ખાતરના પોળા બહુ નડશી હો. હળીએ ને વાર લાગશી. જાય આખી તળ દેખાય એમના પોળા ઉસકે હે. હજી ચંપલ રાખવા જોશે મિત્રો. ગારો ભટકી ગયો. કાઢે ચંપલ મમ્મી. જો ઉમતા હે ને બધી ઉગી ગઈ છે પણ હજી છે ને ક્યાંક ક્યાંક પોળા ઉસકે છે. અને બીજા નંબરની વાત એ છે કે કાલે વરસાદ આવ્યો ને એટલે પોળા ઓછા દેખાય છે. એ જો બાયણે નીકળી ગયો દાણો. આ કેમમાં પંખીડા કાઢી ગયા હે કે કાં? 2-3 દાણા બાયણે પડ્યા. જ્યારે ઉગતી આવે છે હજી તા 2-3 દી પછી દેખાય. અટાણે એટલું બધું ના દેખાય. આપણે દેખાય પણ વિડીયોમાં એટલું બધું શું કહેવાય કેપ્ચર ના થાય. જો આવી રીતના પોળા ઉસકે હજી તા. હાલો તો ઓલા ખેતરમાં ઘૂમરો મારી આવી. હા એ જો એટલું રહી ગયું પણ એ નેદવા દેખાતા નથી. હું મમ્મી આમ ઝાખા ઝાખા દેખાય. એમ તો છે ને ઓલું માવઠામાં થોડા ખડી ગયા હતા. હાલો 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 તો જો આપણું છે ને આ ખેતર ઘેરે વાવેલ છે આપણે વાડી. હા અને ઓલું ભાગમાં દીધેલ છે મોટું ખેતર. કારણ કે છે ને પછી પુગાણ નથી થતું. અટાણે તા થઈ જાય પણ પછી એન્ડમાં માંડવી ઉપાડવાનું થાય તો ભેહું અહીંયા અને પછી બધું પૂગ ના થાય એટલે અહીંયા છે ને આપણે ઘેરે વાવી ગયા. આ ઢુકડું થાય. અહીં જઈ એરિયો તબેલો દેખાય આમ એટલે તબેલેથી અહીંયા ખાલી એક આ ગરેડો વટવો પડે. અને ગાઈસ મને એક વસ્તુ જડી ગઈ છે. આપણા બાળપણની યાદો. ચકરા. આ અડધો ચકરો હે. માં કેવાના બને? કાચના બને કે આ ચકરા કેવાના બનતા હોય મને નથી ખબર. અને આ બધું છે ને અહીંયા શું કહેવાય આપણે ચોખ્ખું તા કરવું જોઈએ. અહીં જો થળિયા ઉખેડા ને હા માંડવી અહીંયા ક્યાં સુધી હે વાવલ જાય સુધી. હા ત્યાં સુધી હે વાવલ. આમાં નેદવામાં 2 વાર બહુ સાડ રાખી. જો ઝીણી ઝીણી આયરુતા દેખાય છે. એમ તો વાં વધારે દેખાતી. અહીંયા બહુ ગારો હતો અને આમ અહીં વાવવા આવ્યા ને તે ચંપલમાં ગારો નહોતો શું કહેવાય છોટતો. એટલું આમ કોરું થઈ ગયું હતું. ચાલો ચકરાભાઈને મૂકી દો અહીંયા નીકળો મોટા ખેતર સાઈડ. કાંઈ જો આ છે રસિકભાઈની માંડવી. અને આ હે ને આગલે દી 17 તારીખે વવાઈ ગઈ હતી અને પછી માથે વરસાદ થઈ ગયો પાછો રાઈતે. અને આપણે બીજે દી વાવી એટલે થોડીક મોડી દેખાય. 2 દીનો કદાચ ફેર રહે. અને આમાં હે ને માથે વરસાદ થઈ ગયો હતો ને આપણે 4-5 દી તણવી ગયો હતો વરસાદ. જોઈએ આપણે કેવી ઉગી. હા ઝીણી ઝીણી આયરું તો દેખાય છે. આમાં એમ તો ગારો હતો ને એટલે પણ ઓલી દેખાય ને એટલે આ કેમેરામાં ના દેખાય. હું તો દેખાય છે આયરું જોઈ. આયરું તો થઈ ગયું. જો આને અને આને કેટલો ફેર પડે.
એક દિન ફેરી ફેર બાકી આપણે ઉગવાતા માંડી છે અસલ અને ઘાટી ઉગી છે હજી થોડીક એક દી પછી છે ને મસ્ત દેખાશે તો ચાલો આપણે મમ્મી ગઈ છે ઘૂમરો મારવા ને આપણે ઘૂમરો મારી આવીએ એ છે ત્યાંથી અહીં સુધી પૂઈ ગયું જો આ આપણે છે ને ખેતર ભાગમાં દઈ દીધું હે અહીં છે ને ઘડીકમાં પુગાય નહીં એક તો ભેહોનું બધું કરી લે ને કામકાજ મોડું થઈ જાય ખાતર ભરેલે ને એમાં થોડીક ઓછી દેખાતી હોય તો હોય કદાચ બાકી તો જો હજી હે ને પોળા ઉસકે છે હાલો તો હવે ભીમ બાપાની માંડવી જોઈ આવી એની વાવી બસ એક દીમાં જ વરસાદ થઈ ગયો એટલે એ ઘાએ ઘા નીકળવાની હે કા મમ્મી હાલો તો આવી ગયા છે મુનાભાઈ વાડીએ હાલો જાઉં છે ઘરે एक जो आया है जिनके लून अने को निकल जो रे एक वहां है लून हालो वागी गयो से 1:45 આપણે જમી લીધું ભાઈ દાળ ભાત હતા ને તો એવા ઓહવા હું ને દાળ ભાત ખાઈ લીધા જો મમ્મી ખાટલો તો મમ્મી જો ખાટલો ઢારવાની તૈયારી કરે છે ને ભેહું ને બધા ખાઈને હુઈ રહ્યા છે નીંદર આવી ગઈ જા પાડીને તા અને અટાણે હેનામાં શું કે વરસાદ જેવું વાતાવરણ થઈ ગયું હે થોડાક છાંટા આવ્યા હતા હવે શું થાય કેવો આવે કાલ તો આવે ટાણે કયું નો ચાલુ થઈ ગયો તો અને જ બધાને છે ને કયું ને નીણ કરી નાખી ખાઈને બેઠા ને માં શેરું હું તો એને ટાણે ખાવું ના હોય માં શેરું દાળ ભાત દેજે એને વઘારેલ ભાત દાળ ભાત એવું બધું બહુ ભાવે વાગી ગયા છે 3:30 અને 3:30 ને માથે થોડીક મિનિટું થઈ છે અને પપ્પા એમ કહે કોલા મીંદડીને બચ્ચા છે ને એમાં ગાઈડનું રાખ્યું ને માથે મસ્તી કરે છે માં જોવા જાઉં જશે અને મમ્મી ને પપ્પા બે ગયા હતા લાલપુર તો આગળ આવ્યા છે બકાલું લેવા ગયા હતા સોમવાર છે ને ભાઈ સોમવાર ગયા આવીને હાલે નહીં એક સોમવાર મમ્મીને ઓલો વરસાદ હતા ને તે ખાલી ગયો અને આગળ એમ કહેતી હતી લાલપુરમાં છાંટા હે નીમણો હોય એવું લાગે છે પણ આપણે અહીં એટલું બધું કંઈ નથી કોક છાંટો પડે તો હમણાં હે ને નીણ કરવાનું બાકી છે ને મમ્મી નીણ કરશે ને પછી બાયણે બાંધશે અને અહીંયા કીની ભૂકો બગાડ્યો ઓલા ક્યાં ગયા મીંદુણા જાય છે ને ગાઈડ ઉપર મસ્તી કરતા હોય જાણે તમે ક્યાં હોતું હે મિત્રો હોતા હે કેવા હોતા હાલો ઉઠાડવા નથી બિસાડો હખના હોતા કોઈ નીંદર ના બગાડાય અમારા જસ્મીનભાઈ જો ને કપડાં બદલાવે છે અને આગળ માલને નીણ કરીએ ને જયદીપે લાલપુર પૂઈ ગયો હે જે આવ્યો નથી હમણાં આવશે મેં ફોન કર્યો હતો આગળ અને મમ્મી કરે છે ગરમ પાણી તે હું સોમવારે કરી આવ્યા કા એક સોમવાર ખાલી વયો ગયો તો અહંગરો લઈ ગયો હે ને હા કેટલી ઓહરી ગઈ લઈ ગઈ અને બકાલાનો હે ને ફૂલ સ્ટોક કરી લીધો હોય 4-5 દી સુધી ખૂટે જ નહીં જ પણ એને ઓલી બાસ્કેટ ચાટ ખાવી ને એનો એ કંઈ સામાન લઈ આવી નથી દાયડમ એક પડ્યા બટેકા હાલો તો વાગી ગયા છે 9:30 અને આજ આપણે બનાવી નાખ્યું છે ફ્રૂટ સલાડ આપણું ફ્રૂટ સલાડ હોય ને કમ્પ્લીટ થઈ ગયું ઠંડુ એકદમ મસ્ત હા હો દૂધ બારીને કર્યું અસલ ઘાટું રાબડા જેમ અહીંયા છે ને 2 જણાથી વેટ નથી થતો આનાથી છે ને પણ આ જો એ તો કઈ બોલવાનો વારો ન થવા દે હું ભૂલી જાઉં બસ બોલતા એટલે પપ્પા ખીચડી ને બધું કેમ હોય ફ્રૂટ સલાડ ને તમારે તો હાથ જાતનું ભોજન જોઈએ એ કુકરમાં તો દાળ છે પપ્પા એમ ના કરો અવાજ ના કરો જો સમસી ખખડેવા જાકે દઈ દો ને તો મોઢું બંધ થાય બેનું અને જસ્મીન તો હે ને સિંહાસન ઉપર બેઠો છે હા પાડે પાછું આ જા બે વાહે અમારે મોડું થઈ ગયું ગમે વહેલા ખાઈને નેવડા થઈ ગયા હતા
બધું ખવાય જી ભાવે ઈ. ના ખાવ ને મસ્તીનું ઘાટું બનાવ્યું હશે ને. દૂધ બારીને કરીને એટલે ઘાટો જ થાય. ઓલું 40 રૂપિયાનો ગ્લાસ આવે સારું જ કહેવાય ને. અને મજા આવે પીવાની. એમાં હે ને થોડોક શું કહેવાય કસ્ટર્ડ પાવડર વધારે હોય. આમાં આપણે નાખ્યો પણ માપે હાવ. તો આવી જાવ બધા ફ્રૂટ સલાડ ખાવા.